કઈ સુખ ભલા તો ધન ભલા અને ભલી પ્રજા બલ દેશ પણ ભૂદર એ ભૂદર બરડાના ભલા એ એવા નટવર ભલાઈ નરેશ. આજ પોરબંદર હિજ હાઇનેસના રાજમહેલની અંદર હજુર પેલેસમાં હું બેઠો હું. વર્ષો પહેલાં જેથી મારી 10 વર્ષની ઉંમર હતી ત્યારે મહારાણા નટવરસિંહજી બાપુના જન્મદિવસને દિવસે પહેલવેલો એવોર્ડ બાપુએ મને આપેલો હોય અને એમના રાજ બારોટ તરીકે રાજકવિ તરીકે મને સંબોધન કર્યું હોય. આજ ફરીને આજ રાજ કચેરીની અંદર આપની સમક્ષ મહારાણા નટવરસિંહજી બાપુ અને પોરબંદરનો ઇતિહાસ કહેવા જઈ રહ્યો હોઉં આપની સમક્ષ. તો મહારાણા નટવરસિંહજી બાપુ એટલે જેમનો જન્મ છે 30/6/1901ની અંદર થયો હોય. આવો પરાક્રમી પુરુષ પોરબંદરની અંદર જેને જન્મ લીધો હોય અને ગાદી ઉપર જ્યારે બિરાજમાન થયા હોય એ 26/1/1920ની અંદર મહારાણા નટવરસિંહજી બાપુ ગાદી ઉપર બિરાજમાન થયા પછી એમના લગ્ન થયા હોય. લીંબડીના રૂપાળીબા રાજકુંવરી સાથે એમના લગ્ન થયા હોય. એમના લગ્ન પછી રૂપાળીબા અને બાપુએ પોરબંદરની નગરીને પેરિસ જેવી બનાવી હોય. પોરબંદરની નગરીના રસ્તાઓ એવા સરસ બનાવ્યા હોય, ચોપાટી બનાવી હોય. આજ એવા પોરબંદરની અંદર જ્યારે મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હોય, સુદામાજી જેને સુદામા પોર કહેવાતું, આ સુદામા નગરી સુદામા પોર એમાંથી બાપુએ જ્યારે બંદરનો વિકાસ કર્યો અને પોર અને બંદરને બેયનો વિકાસ થતાં પોરબંદર કહેવાનું હોય. આવા મહાન જે ધણી પોરબંદરના કે જેને આપણે એમ કહીએ કે આપ હૃદય અધિકારનું આવ્યું નહીં અભિમાન, એ રંગ એક રાખ્યો સદા એવા નટવરવીર મહાન. આવા મહારથી પોરબંદરની પ્રજા માટે જેને ખૂબ ભેગ આપ્યો. આમ સુદામાજીનો પોરબંદરની અંદર જન્મ થયો હોય. આ સુદામાજી નગરી જેને 1030 વર્ષ થયા હોય. પોરબંદરનો સ્થાપના દિવસ જ્યારે નાળિયેરી પૂનમને દિવસે ઉજવાતો હોય, પોરબંદરની પ્રજા સાથે મળી અને બાપુની સાથે સમુદ્રના કિનારે એમનું પૂજન કરતા હોય. અને જ્યારે એ પૂજન કરી અને વાણને સમુદ્રની અંદર વહેતા મૂક્યા હોય, સમુદ્રની અંદર તરણ સ્પર્ધાઓ કરી હોય, બાપુ ઘણા બધા ઇનામો આપતા. ઘોડેસવારીની રમતો જ્યારે રમાતી હોય, પોરબંદરમાં ઘણી સ્કૂલો બાપુએ બનાવેલી હોય. ઘણી બધી સંસ્થાઓની અંદર આજ બાપુને યાદ કરીએ તો પોરબંદરમાં નટવર ચોક, આ નટવર ચોકની ચારે દિશાઓ જ્યારે ખુલ્લી હોય, પોરબંદરની અંદર વસતા ચારે બાજુથી માનવીઓ જ્યારે અવરજવર કરી શકતા હોય, પોરબંદરના પોળા રસ્તાઓ બનાવેલા હોય, એની બાંધણી બાપુના કહેવાથી એક સરખી આખા પોરબંદરની બાંધણી હોય. બહારથી આપણે જોઈએ તો પોરબંદર એક પેરિસ જેવું દેખાતું હોય. આ પોરબંદરની અંદર મહારાણા નટવરસિંહજી બાપુએ જ્યારે નાનજી કાલિદાસને આર્યકન્યા ગુરુકુળ માટે જગ્યા આપી હોય, માધવાણી શેઠને માધવાણી કોલેજ કરવા માટે જગ્યા આપી હોય, મહારાણા મિલ માટે નાનજી કાલિદાસને જગ્યા આપી હોય, અને વિદેશની અંદર પણ જેની અમર નામ ના હોય, અને ક્રિકેટમાં લંડનની અંદર પહેલવેલા બાપુનો જ્યારે કેપ્ટન તરીકે જેને પસંદ કરેલા હોય, આવા મહારાણા નટવરસિંહજી બાપુ પોરબંદરના છેલ્લા રાજવી
પોરબંદરનો અમર ઇતિહાસ હોય ત્યારે સૌરાષ્ટ્ર મહાસાગર કિનારે જ્યાં સુદામો જન્મો હતો પાવન ભૂમિ અને પોરબંદરમાં કવો ગાંધી થયો એ સંસ્કારના સિંચન કર્યા તેથી માત મોહનદાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં મહાત્મા ગાંધીજીનો પોરબંદરમાં જન્મ થયો હોય આવા મહાન પુરુષો પોરબંદરની અંદર જેને જન્મ લીધો હોય તો આજ એવા વીર પુરુષ એવા મહારાણા નટવરસિંહજી બાપુ કે આજે એને આપણે યાદ કરીએ તો જેની પ્રજા પણ આજ એમને યાદ કરે છે. રૂપાળીબાનો સ્વર્ગવાસ થતાં રૂપાળીબાની યાદી તરીકે રૂપાળીબાગ બનાવેલો હોય અને રૂપાળીબાના સ્વર્ગવાસ થતાં એમના પછી એમની સાથે અભ્યાસ કરતા યુરોપિયન અનંતકુંવરબા એમની સાથે એમને લગ્ન કર્યા હોય. આવી રીતે પોરબંદરની પ્રજાનો જ્યારે પોતે ભાવ જીતેલા હોય પોરબંદરની પ્રજાનો આત્મા છે એ બાપુને એની હારે વણાઈ ગયેલો હોય. મહારાણા નટવરસિંહજી બાપુ આવા પ્રજા વાત્સલ્ય હતા અને પ્રજા માટે થઈ અને કોઈ પણ બહારથી કોઈ વસ્તુ આવે તો એ પહેલાં પોરબંદરની પ્રજાને અર્પણ કરતા. આવા મહાન દાનેશ્વરી મહાન વીર પુરુષ જેઠવા વંશની અંદર જે હનુમાનજીનો વંશ કહેવાય આ વંશની અંદર આજ વર્ષો પછી જો પાછી બાપુની યાદી આવી હોય અને બાપુના જે સ્થાન ઉપર વર્ષો પહેલાં મેં ગાયેલું હોય તો આજે એ યાદીને પાછી તાજી કરાવું છું. અને રાજ દિયો રઘુરામ થાંદલ પાર ઠરાયો હે સિપન પટન શ્યામ આપ મકરધ્વજ આયો પાયક નાયક પૈસ પરબત સિંહ પઢાયો ગરીબ ગાત્ર ગરિયો છો ઘેર પાયો. આમ મહારાણા નટવરસિંહજીના રાજની આપણે પહેલાં વાત કરીએ તો જેમના ભાયાતો તરીકે જેઠવા રાજપૂતો અને રાજસખા મેર સમાજ જે રણધીરજીનો વંશ છે એ મેર સમાજની અંદર ઉતરો હોય અને મહેશજીનો વંશ છે એ જેઠવાઓની અંદર ઉતરો હોય. આવી રીતે પોરબંદરની પ્રજા માટે જેની ખૂબ ભેગ પહેર્યો હોય તો આવા મહાન આત્માને આપણે કોટી કોટી વંદન કરી અને પોરબંદરની પ્રજા જ્યારે બાપુનો સ્વર્ગવાસ થયો 79ની સાલની અંદર એ વખતે 1979માં એક ઘરની અંદર દીવા નહોતા પ્રગટા, એક ઘરની અંદર કોઈએ આંધણ નહોતું મૂક્યું અને એક ઘરની અંદર બાપુને જ્યારે એ શમશાન યાત્રાની અંદર જોડાઈ અને ધ્રુસકે ધ્રુસકે રડતા હોય ત્યારે આવો પુરુષની જ્યારે વિદાય થઈ હોય તો મળશું મેળે મળશું મેળાવડે મળશું કંઈક ગામ ગઈએ હે કવિયા એક દી નહીં મળીએ જેદી આ ધરતી ઢંગ થઈએ. બાપુએ જ્યારે વિદાય લીધી હોય તો આવા સંત પુરુષ આવા વીર પુરુષની આપણે કોટી કોટી વંદન કરી અને એમની જે ગાથા છે એમનો જે ઇતિહાસ છે મેં આપને કહ્યો છે. તો આ મારી ચેનલને આપ આગળ વધારજો અને સહકાર આપજો અને શેર કરજો એવી મા ભગવતી પાસે પોરબંદર રાજની અંદર બેસી અને આપને અને બાપુને સર્વેને નમસ્કાર કરી અને જય માતાજી.